जय माताजी मित्रों, मारा बीजा विडियो में तुम्हारा स्वागत है। आजना वागी गया है 12:30 અને આ તો મોડો ચાલુ કરવાનું બ્લોગનું કારણ એ છે કે આજ વરસાદ સવારનો 4 વાગ્યાનો ચાલુ હતો ને એ હજુ હવે 12:30 થયા, હવે બંધ થયો, ઓછો થયો વરસાદ। અને જો પાણી જોઈ લો અમારા ગામમાં, આ ચેક ડેમ હે, પાણી હે અને હાલ તો ઓછું થઈ ગયું પાણી। સવારમાં બહુ પાણી હતું અહીંયા ઠેઠ ચાલતું હતું પાણી, તો હવે ઓછું પડી ગયું સવારનો। એટલે બ્લોગ આજે મોડો ચાલુ થવાનું કારણ એ જ કે સવારનો વરસાદ ચાલુ હતો એટલે ઘરની બહાર નીકળી નથી, તો અમે હવે આવ્યા બહાર, તો વરસાદ ઓછો થયો છે। તમે બતાવી અમારા ગામમાં વરસાદ કેટલો હતો, જેના ગામમાં વરસાદ થયો એ કોમેન્ટ કરો અને તમારા ગામનું નામ લખજો કોમેન્ટમાં। જોઈ લો વરસાદ કેટલો બહુ वीडियो जोता रहो, मैं बताया रहे बीजू कि क्या क्या पानी भरવાનું है हमारा गाम में। नाळो हमारा गाम में तूटी गई, तमने बताइए चालू रखो ब्लॉग જોવાનું। जई रहा छे घरे અને તમને बताइए बीजू अमरा गामનો रस्तो જોઈ लो, पाणीना कारणे बगड़ी गयो, बहु वरसाद पड्यो अमरा गामમાં, एना कारणे रस्तो बगड़ी गयो है। જોઈ લો ખાડા પડી ગયા રસ્તામાં। તમે ચાલુ રાખજો વ્લોગ જોવાનું અને અમે તમે બતાવી રહ્યા। જોઈ લો પાણી કેટલું આવે અમારા ગામમાં, અને પાણી જાય તો ઠેઠ અમારા વાળામાં। હવે જશે તો પાણી કેટલું આગળ છે, તળાવ કેટલું ભરણું છે એ જો બતાવો। અને તળાવ હું જોયું નહીં, જેટલા દાડા છે મને જે તળાવમાં બતાવો। હું એ પણ તળાવ જોઈએ, મને જેટલો ટાઈમ જોઈ ગયો આજે નહીં જોયો જ નહીં તળાવ જો પાણી કુર પાસે મિત્રો મારે જોઈ લો કુરબા ઢોરા સારી છે। અને એમ હવે જશે લેબડિયામાં તળાવમાં। હું વીરેન્દ્ર રાહુલ, હા ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમે કહીજો કુરબા તમારે કેવું પડે, એવું શરમ ના રાખવાની હોય વિડીયોમાં, કે શરમ રાખવા છે ને। હા હા ગુજરાતીમાં એમ શું છે આપણી છે અંગ્રેજી છે કે હિન્દીમાં છે, આપણે વિડીયો બનાવતા આવડે કે આપણી પ્યોર ગુજરાતી છે। જોઈ લો મિત્રો, અમે હવે જઈ રહ્યા છે બ્લોગ જોવાનું ચાલુ રાખજો અને અમે તમને પાણી બતાવીએ। મિત્રો જોઈ લો હવે પાણી પડ્યું છે, અમે હવે પાણીમાં રાહુલ હવે આગળ છો છે, અમે હવે ચડી જશે। રાહુલ જાય છે પાણીમાં, હમણાં આવી કે ઉપર રાહુલ જા વગર રડાવવાનું ખાડો હશે તો મેં બસ ના નીકળી ગયા, બાઇક નીકળતું છે હોયથી જતું રહે બાઇક। આ જગ્યા છે કે આપણે હા ઊંડું હે, અમે નતા કહેતા કીધું આવરા હોય ઉપર, તો મોનતા નતા આવો કરા ઉપર આયરો ઉપર ખોટા કોણ તો અહીંયા જા વગર પણ ગારો પડ્યો છે બધું, લપસીને પડશે ને ગારામાં। તો બહુ માટી હોય, તો માટી ખૂબ પડી બધી હો, ખૂબ પાણી આવી ગયું કે વરસાદ બહુ પડ્યો। ચાલુ રાખતું હું તમને એક વસ્તુ બતાવું। આ છે કકોડા, એ કકોડાનો વેલો છે, એ કેટલા જણાને કકોડાનું શાક ભાવે એ કોમેન્ટ કરજો। લઈ તોડીને લઈ શાક કરવા થાય। હવે કકોડા આવે છે, કકોડા આવે છે। જોઈ લો અમારા ગામનું તળાવ, હા પાણીથી અંદર ઉજી છે। કરીને બતાવી દીધું હવે પાણીમાં જા તને કે અમે પલાળશે કપડાં તો પલાળવાના, ફેર બતાવશે તળાવ તો હવે
એટલેથી બતાવી ગયા હવે તો છે અંદર જવાય એવું છે ને કે આપી ડૂબી છે એવું છે અંદર બતાવો પાણી પડી તો જોઈ લો મિત્રો કેટલું પાણી છે અંદર પગ તો અમારા ડૂબી ગયા પાણી બતાવો તળાવ બહુ મોટું તળાવ છે હા અમે ઓય દડો રમતા હારે મેદાનમાં ઓયથી તો પણ હારું ગીરી ઊંડું છે તો હમણાં કેટલું પણ કેટલું પાણી પાણી પડી ગયો ને મેં તો આધાર છે નહીં મેંથી તો ફોટા જ નહીં ને હોય લગાડવાની વાત નહીં લેવા ખાડા બાડા હોય નીકળે પડે ભાતો પર જો મિત્રો પાણી કેટલું તળાવ હે આ ગામનું તળાવ હે બહુ મોટું તળાવ છે રીલ બનાવી રીલ અંદર રીલ તો નહીં બનાવી મિત્રો અમે હવે કરી જશું તળાવ વધી ગયા તમે અમે હવે કરી જા ચાલુ રાખજો વ્લોગ જોવાનું તો મિત્રો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ અને અમારા વિડીયો હવે આટલે અમે પૂરો કરવાનો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારા તળાવ મજાનો રસ્તો અહીંયાથી આવતા હતા ને એ તળાવ મજાનો રસ્તો છે હવે અહીંયા અમે હવે ઘરે જઈ રહ્યા છીએ તો જય માતાજી.